જમીન માટે ભાઈ સાથે વિશ્વાસઘાત, ભત્રીજાના હક પર કાકાની તરાપ। કહેવાય છે કે લોહીના સંબંધો ક્યારેય ભૂલાતા નથી, પરંતુ વાત જ્યારે જમીન અને લાલચની આવે ત્યારે આ સંબંધો પર થાય છે શર્મસાર। છોટાઉદેપુર જિલ્લાના રાજોડ ગામથી સામે આવી છે કંઈક આવી જ ઘટના કે જ્યાં એક શખ્સે પોતાના સગા ભાઈની જમીન પચાવી પાડવા માટે કુટુંબ સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી ષડયંત્ર રચ્યું હતું। આરોપી છે કે સગા ભાઈની જમીન પચાવી પાડવા માટે ભાઈના મોત બાદ નકલી કાગળો અને ખોટા સોગંદનામાના જોરે કરોડો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી। સબૂર છગન રાઠવાએ મૃતક ભાઈને કાગળ પર અપરિણિત અને નિસંતાન જાહેર કર્યો। તલાટીની ખોટી સહી અને ગ્રામ પંચાયતના નકલી સિક્કાનો ઉપયોગ કર્યો અને પેઢીનામામાં સાક્ષીઓના ખોટા ફોટા અને બોગસ સહીઓ કરી નકલી દસ્તાવેજોના આધારે જમીન હડપ કરી। હવે જ્યારે મૃતકનો પુત્ર પોતાના પિતાની જમીનની વારસા એન્ટ્રી કરાવવા માટે ગયો ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। તો વારસાઈ કરાવવા કરીને ગયો તો મને ત્યાંથી ખબર પડી કે જે વારસાઈ તમારી થઈ ગઈ છે અને જે પેઢી ત્યાંથીના મને 365ની જે નોટિસ કઢાવવાનું આપ્યું છે એ મેં કઢાવી તો એમાં પેઢીનામું મેં બી ગલત દેખાડ્યું છે કે બલાભાઈ છગનભાઈ અપરિણિત છે। તો મેં કીધું મારા પપ્પાએ પરિણિત છે અને મારી મમ્મી બી હયાત છે। તો બીજી તરફ નકલી સહી સિક્કા અને પેઢીનામા અંગે ગ્રામ પંચાયતના તલાટીએ કહ્યું કે ગ્રામ પંચાયતમાંથી કોઈ પેઢીનામું આપવામાં નથી આવ્યું અને જે સહી સિક્કા છે તે પણ ગ્રામ પંચાયતમાંથી નથી કરાયા। રેકર્ડ છે અમે ખાતરી કરેલું છે અમારી ગ્રામ પંચાયત કચેરીથી એ પેઢીનામું આપેલ નથી। વધુમાં અમે ડીપમાં તપાસ કરતા સદર બાબતે જે પેઢીનામું છે તે મામલતદાર કચેરીએ રેવન્યુ તલાટીશ્રી પાસે જે અમે ચકાસ્યું તે બાબતે માલુમ પડે છે કે અંદર જે પેઢીનામું છે એ ગ્રામ પંચાયત કચેરીએથી ઇસ્યુ કરેલું નથી, એનો જાવક નંબર પણ નથી અને જે પેઢીનામામાં સહી સિક્કાનો યુઝ થયો છે જે સિક્કા અને સહી તે અમારી નથી। મૃતકનો પુત્ર જે કાગળ પર પોતાના પિતાનો વારસદાર જ રહ્યો નથી તે પોતાના હકની જમીન મેળવવા માટે હવે સરકારી કચેરીના ચક્કરો લગાવી રહ્યો છે। મૃતકના પુત્રએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે જમીન પરથી ખોટું નામ કમી કરવામાં આવે અને નકલી દસ્તાવેજ બનાવનાર કાકા તેમજ તેમાં મદદ કરનાર અન્ય લોકો સામે ફौजदारी गुनो दाखिल કરવામાં આવે। विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवरभाई बलाभाई इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास। इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे।